નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરના સીતાનગર ચોકડી પાસે માત્ર 9:30 વાગ્યે 5 દુકાનના તાળા તૂટ્યા। સીતાનગર ચોકડી પાસે 5 દુકાનના તાળા તોડી ગુનેગાર ફરાર। આરાધના કન્સલ્ટ નામની દુકાનમાંથી રોકડ રકમ તેમજ સોનાની લક્કી તેમજ બાજુમાં આવેલ લાઈફ કેર લેબોરેટરીમાંના પણ તાળા તોડી બાજુમાં આવેલ પૂંજા ક્લિનિકના કેમેરા તેમજ તાળા તોડી ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા। આ બનાવ માત્ર રાત્રિના 9:30 વાગ્યે બનેલો હતો અને દરેક દુકાનોના કેમેરા જળમૂળથી ઉખેડી નાખી અમુક કેમેરા ફેરવી નાખી ચોરી કરવામાં આવી હતી। કરસનભાઈ ભડેલિયા, કલમ સમાચાર, સુરત। આજે આ સીતાનગર ચોકડી પર જે ચોરીનો બનાવ બનાવવામાં આવ્યો છે તેમના વિશે તમે શું કહેવા માંગો છો? સીતાનગર ચોકડી ઉપર 9:30 વાગ્યામાં રાત્રે 9:30 વાગ્યામાં જો આવી રીતે 5 દુકાન તૂટતી હોય તો આ ભરસક એરિયો છે, તો ભરસક એરિયામાં જો આવું થતું હોય તો સીતાનગરની અંદરની સોસાયટીઓ છે, અંદરના બહારના વિસ્તાર છે, તો એમાં શું થતું છે? હવે આવા ભરસક એરિયામાં હવે પહેલા નંબર તો કૈલાસધામ સોસાયટીની અંદર 2 દિવસ પહેલા જે ખાતા તૂટ્યા હતા, સીતુનગરમાં એક ખાતું તૂટ્યું હતું। હવે ભરસક એરિયામાં તો સીતાનગર ચોકડી ઉપર 500 કેમેરાની અંદરની આ વસ્તુ તૂટે દુકાનો, તો હવે અંદરના વિસ્તારવાળાને શું સમજવાનું એમ? ના, પોલીસ બી બેઠા હોય, પોલીસ હોય, ભરસક એરિયો હોય। આ સીતાનગર ચોકડી છે, ત્યાં કાયમ 12 વાગ્યા લગી પોલીસ બેઠી હોય। આ 9 વાગ્યાની અંદર બનાવ બને તો આ બેનું દીકરીઓને કાલે સવારે નીકળવું હોય તો આ રીતની કાયમ થાય તો આ લોકો શું કરવાના, કઈ રીતે રહેવાના છે?